મહેસાણામાં આયુષ્માન કાર્ડ યોજનાની ચર્ચા ચારેકોર ચાલી રહી છે। આયુષ્માન કાર્ડ યોજનાઓમાં લાભાર્થીઓને 10 લાખ સુધીની મફત સારવારની સુવિધા અપાતી હોય છે, પરંતુ મહેસાણાવાસીઓએ આ કાર્ડ મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે। ત્યારે શું છે સમગ્ર વિગત જાણીએ અમારા ખાસ અહેવાલમાં। મહેસાણાના મોહમ્મદ સલીમની સગર્ભા દીકરીની સારવાર માટે આયુષ્યમાન કાર્ડની જરૂરિયાત ઊભી થઈ છે। ત્યારે મોહમ્મદ સલીમ મહેસાણાના આયુષ્યમાન કાર્ડ સેન્ટર ખાતે પહોંચ્યા અને હાજર કર્મચારીને પોતાનું રેશન કાર્ડ અને જરૂરી દસ્તાવેજ આપ્યા, પરંતુ આયુષ્યમાન યોજનાના સોફ્ટવેરમાં રેશન કાર્ડ નંબરની એન્ટ્રી કરતા માત્ર મોહમ્મદ સલીમનું નામ ઓનલાઈન જોવા મળ્યું। પરિવારના અન્ય સભ્યોના નામના સ્થાને DDFF અને SS જેવા શબ્દો લખાયેલ જોવા મળ્યા, તેથી સગર્ભા દીકરીનું કાર્ડ નીકળી શક્યું નહીં। આ સ્થિતિમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ ઘડાયો છે। ભૂલ કોઈની અને ભરે કોઈ તે પ્રકારની સ્થિતિ હાલ મહેસાણામાં ઊભી થઈ છે। કાર્ડ કઢાવવા સાહેબ તો મારું નામ બોલે છે, મારા ઘરવાળાનું નામ બધું 00 બોલે છે। મારા છોકરી ડિલિવરીનું સમય છે, ઓપરેશન કરવાનો સમય આવ્યો છે, અને મારો માં કાર્ડ નીકળતું નથી બેબીની। તમને આયા ત્યારે શું કહ્યું? આવ્યું એમ કે તમે ગુજરાતીમાં કરાવો, ગુજરાતીમાં ઇંગ્લિશમાં કરાવો, પણ મામલતદાર જઈએ તો આવું કહેશે કે તમારો ઓનલાઈન ચડી ગયું છે। અને અહીં આયા તો શું ખબર પડી? અહીં આવી ત્યારે ખબર પડી કે ભાઈ રાશન કાર્ડમાં DD બોલે છે, નામની જગ્યાએ શું આવે છે? 00। સાહેબ મારું ગુજરાતીમાં બાબાનું નામ છે દર્શીલ, પણ અંગ્રેજીમાં એમને કર્યું છે દર્શિત તો કરી દે। એટલે એને સુધારવા માટે મારે શું કરવાનું કહો? એમની ભૂલ છે તો શું થઈ રહ્યું છે? તો મારે આગળ ક્યાં હાલ ચાલતું નહીં ને, માં ક્યાં કઢાવું છે તો કેટલા સમય ધક્કા ખાવ છો? આના શું કહેશો સરકાર? હું તો 2 થી 3 વખત ધક્કા ખાઈ ગયો। ભાજપની સરકાર છે, આટલી યોજનાઓ કાઢે છે તો બસ આ તો સરળતાથી નીકળવું પડે ને, ભૂલ એમની છે। હાલમાં આયુષ્યમાન કાર્ડ નીકાળવા માટે વપરાતા સોફ્ટવેરમાં રેશન કાર્ડની ઓનલાઈન એન્ટ્રી અને વેરિફિકેશન ફરજિયાત છે, જેને લઈને કોઈ વ્યક્તિ આયુષ્યમાન કાર્ડ નીકાળવા સેન્ટર ઉપર જાય અને ત્યારે સૌથી પહેલા તેનો રેશન કાર્ડ નંબર સોફ્ટવેરમાં એન્ટર કરવામાં આવે છે। પણ મહેસાણામાં રેશન કાર્ડની ઓનલાઈન એન્ટ્રી કરનાર ઓપરેટરોની લાલિયાવાડીને કારણે હાલમાં આ કાર્ડની કામગીરી અટકી પડી છે। રેશન કાર્ડમાં ઓનલાઈન એન્ટ્રી કરનાર ઓપરેટરોએ પરિવારના સભ્યોને યોગ્ય નામ લખવાને બદલે પોતાના મનમાં આવે તે શબ્દો લખી નાખ્યા છે। આ કારણે ઇમરજન્સી પરિસ્થિતિમાં પણ લોકોના કાર્ડ નીકળી શકતા નથી। મારા જ હું એકણ આયુષ્યમાન કરાવવા માટે આવ્યો હતો, તો મારા બાબાનું થઈ ગયું છે, બાકીના 3 સભ્યનું બાકી છે, બરોબર। તો હવે આ એકણથી જે આયુષ્યમાનની બારીમાંથી એમ કહે છે કે ભાઈ તમારા રેશનિંગ કાર્ડમાં ડેટા એન્ટ્રીમાં ભૂલ છે, એટલે કે તમારે રેશનિંગ કાર્ડમાં અપડેટ કરાવવું પડશે। એટલે શું ભૂલ આવે છે અને કેવી રીતે? નામમાં કે શોર્ટમાં લખેલા છે RRR। હવે RR નો મતલબ શું થાય? એના લીધે આપણે આગળ પ્રોસેસ થતી નથી, એટલે કે તમે આ રેશનિંગ કાર્ડમાં ત્યાં જઈને મળો, એટલે અમારે સાહેબ ધક્કા જ ખાવાના। આયુષ્યમાન કાર્ડ જેવી યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ છે, પણ જ્યારે ખરેખર ઇમરજન્સી હોય ત્યારે રેશન કાર્ડની ઓનલાઈન એન્ટ્રીમાં થયેલી ગડબડને કારણે અનેક લોકો આ યોજનાનો લાભ લઈ શકતા નથી। ત્યારે રેશન કાર્ડની ઓનલાઈન એન્ટ્રી કરનાર એજન્સી સામે પગલાં લેવા ખૂબ જરૂરી છે। મહેસાણામાં હાલમાં 41,000 કરતાં વધુ લોકોના રેશન કાર્ડમાં આવી ગડબડ સામે આવી છે અને દિન પ્રતિદિન આ સંખ્યા વધી રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।